વચ્ચે અપૂર્વ પંચાલ જે ચગવાડા આજ ગામનો દીકરો છે. હા, ગૌ વ્રત ધારી છે. જબરજસ્ત તાળીઓથી વધાવી લ્યો આ દીકરાને. અને એને વિનંતી કરું કે આજના કાર્યક્રમને ઉદ્બોધિક સંબોધન કરે. જય ગૌ માતા, જય ગોપાલ. પરમ પૂજ્ય, પરમ વંદનીય સંતોના ચરણોમાં નમન. દરેક ગૌ ભક્તોના ચરણોમાં નમન. શ્રી રાજારામ ગૌ સેવા ટ્રસ્ટ તથા ચગવાડા ગ્રામજનો દ્વારા એક સરસ ડાયરાનું આયોજન કર્યું છે. એ બદલ હું ખૂબ જ ખુશ છું કે આજે મને મારા ગામમાં બોલવાનો મોકો મળ્યો છે. તો બોલો ગૌ માત કી જય. આ જયઘોષનો નાદ એવો હોવો જોઈએ કે સત્તાના સ્વપ્નમાં સુતેલા સત્તા મોના સુરદાસો જાગે. તો જોરથી બોલો ગૌ માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કે જય. સત સનાતન ધર્મ કી જય. બોલો પરમ આરાધ્ય, પરમ ધર્માધીશ, જ્યોતિષ પીઠાધીશ્વર, અનંત વિભૂષિત જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની જય. શ્રી શારદા પીઠાધીશ્વર, અનંત વિભૂષિત જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શ્રી ગોવર્ધન પીઠાધીશ્વર, અનંત વિભૂષિત જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજની શ્રી શૃંગેરી પીઠાધીશ્વર, અનંત વિભૂષિત જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી ભારતી તીર્થજી મહારાજની ગાઓ વિશ્વસ્ય માતરઃ. ગાય એ વિશ્વની માં છે અને ગાયનું મહત્વ જો બોલવા જઈએ તો દિવસો ટૂંકા પડે. અને જો લખવા જઈએ તો પુસ્તક ઉપર પુસ્તક મૂકતા જઈએ તો એ સ્વર્ગ સુધી પહોંચવાની નિશાની બની જાય. એટલું છે ગાયનું મહત્વ. એવું કહેવાય છે કે 1947માં આ દેશ આઝાદ થઈ ગયો છે અને ત્યારથી લઈને આજ સુધી કેટલાય નેતાઓ આવ્યા અને ગયા, તેમની સરકારો આવી, તેમ છતાંય આપણા ધર્મનો સ્તંભ છે એવી આપણી ગૌ માતા હજી સુધી સુરક્ષિત થઈ નથી. જો અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા ભગવાન શંકરાચાર્ય અને સંતોને પણ આંદોલનો કરવા પડે છે. મતલબ કે આપણે આઝાદ ભારતના ગુલામ હિન્દુઓ છીએ. કારણ કે ભારતનો કોઈ પણ પ્રધાનમંત્રી હોય, ભગવાન શંકરાચાર્યનો એમની આગળ પ્રસ્તાવ કે આજીજી ના હોય, સીધો આદેશ હોય. આ એ સંસ્કૃતિ, એ સભ્યતાનો દેશ છે. સરકાર કોની છે કોની નથી એના જોડે મારે કોઈ લેવા દેવા નથી કે નથી. હું સરકારનો વિરોધી માણસ. મને ફક્ત એટલી જ ખબર છે કે ગૌ માતા અને રાષ્ટ્રમાતા ફક્ત સરકાર જ બનાવી શકે છે. આપણા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ તો મળી જ ગયા છે. અને હવે આપ ગૌ ભક્તો અને સંતો જોડે આશીર્વાદ માંગુ છું કે આશી સેવા આપજો. આ સરકાર ગૌ માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરે તો ઠીક છે, નહીતર ગૌ માતા માટે હું મારી પોતાની ગૌ સરકાર બનાવી શકું. અને ગાયનો અનાદર કરનાર સરકારની સત્તાને જેમ આપણી માતાઓ તાવડીમાં રોટલાને ઉઠલાવે એમ ઉઠલાવી નાખું. મારે કોઈ પણ રાજકીય પક્ષ જોડે કઈ લેવા દેવા છે જ નહીં. જે ગાયનો છે અને ગાયનું વિચારે છે એની હું ગુલામી કરવા પણ તૈયાર છું. મારે જોઈએ તો ફક્ત ગાય, ગાય અને ગાય. કારણ કે તેમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, જે આપણા ધર્મનો સ્તંભ છે, જેમાં હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. કોઈ સપા વાળો થયો, કોઈ બસપા વાળો થયો, કોઈ ભાજપ વાળો થયો, કોઈ કોંગ્રેસ વાળો થયો, અરે કોઈ ચાય વાળો થયો, પણ અફસોસ હજી સુધી કોઈ ગાય વાળો ના થયો.
હવે સત્વરે કોઈ ગાય વાળો બની જાય તો સારું છે, નહીતર હવે મેદાનમાં ઉતરવાનો નિર્ણય મક્કમ છે. અને જો કોઈના મનમાં ખૂણે ખાંચ કે એવો વહેમ હોય કે આટલું નાનું બાળક શું કરી લેશે, તો જે ધરતી પર પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવ જન્મ્યા હતા ને, એ જ ધરતીનું સંતાન છું. નાનું તોય નાગનું બચ્ચું. ચાળો કરતા નહીં, નહીતર ઉચાળો ભરતા વાર નહીં લાગે. અરે હજી એ સરકારને વિનંતી કરું છું, આજીજી કરું છું કે હિન્દુઓની માતાને હિન્દુસ્તાનની રાષ્ટ્રમાતા બનાવી દો, નહીતર હું મારી પોતાની ગૌ સરકાર બનાવીશ. અને એવું ના વિચારતા કે આ પૂર્વ તો હજી 11-12 વર્ષનું બાળક છે, એ તો બોલે ખાલી. વિધાનસભા લડવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ. ના ના ના, આ ફક્ત બોલવા ખાતર નથી બોલતો, કરીને બતાવીશ. અને 25 વર્ષની ઉંમરે તો રાષ્ટ્રમાતાના આશીર્વાદ લઈને તમને બતાવીશ કે અખંડ ભારતમાં રાજ આમ કરાય. રાજ સત્તા ધર્મને આધીન હોવી જોઈએ, કારણ કે ધન ગૌ માતાને આધીન છે. અને મારો જન્મ ગૌ માતા માટે જ થયો છે, અને ગૌ માતા માટે મારું સર્વસ્વ લૂંટાવી દેવાની મારી તૈયારી છે. અને જો મારા આ શબ્દોથી ગાયનો અનાદર કરનારાઓને ખોટું લાગ્યું હોય તો તમને પગની પાનીથી લઈ અને માથાની ચોટી સુધી જે વિધિ થતી હોય એ કરી લેવાની છૂટ છે. એ તો મામલો મેદાને આવશે ત્યારે બતાવી દઈશ કે જનેતા અને ગાયના દૂધની ત્રેવડ શું હોય છે. કારણ કે ભૂંડણ બચ્ચા 100 એ 100 બિચારા, અને સિંહણ બચ્ચું એક એ હજારા. અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ પણ ગૌવર્તી છે, જે હાલ અહીં ઉપસ્થિત નથી, પણ એમને બે મારી નજરે ગાયોની સેવા કરતા અને ગાયોનું ગોબર ઉઠાવતા જોયેલા છે. પણ સાહેબ શ્રીને આપણા બધા વતી એક વિનંતી કરીશું કે ગૌમાતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવો અને ગુજરાતમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એવી આપની પાસે આશા રાખીએ છીએ. કારણ કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને પૂછી લેવાનું કે ગુજરાતના પાણીદાર નેતા કોણ છે, તો એમના મોઢે એક જ નામ આવશે, કેસાજી ચૌહાણ. તો બસ આ સાથે જ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરતા હું મારી વાણીને વિરામ આપું છું. તો ફરી એકવાર બોલો, ગૌ માત કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સત સનાતન ધર્મ કી. ઓમ નમો પાર્વતી પતય હર 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 મહાદેવ હર. જબરજસ્ત તાળીઓથી વધાવી લેશું.